હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ સોનલ્સ રેસીપીમાં। આજે આપણે બનાવીશું દિલ્હીનું ફેમસ મોહબ્બતનું શરબત, જે આ ગરમીમાં તમારા શરીરને ઠંડક આપશે। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। પહેલાં આપણે નાખીશું, મેં અહીંયા 1.5 ગ્લાસ ફૂલ ફેટ મિલ્ક યાની કે દૂધ લીધેલું છે। એમાં આપણે થોડુંક બરફ નાખીશું જેથી એ ઠંડુ રહે, અને એના પછી આપણે નાખીશું રૂઆબઝા સિરપ જે આવે છે એ આપણે એમાં નાખીશું। આ શરબતમાં આપણે ખાંડ, કોઈ સેકન્ડ, કોઈ કેમિકલ યુઝ નથી કરવાનું, ખાલી આપણે આ રૂઆબઝા જ નાખવાનું છે। બધા એમ કરે છે કે તેમાં ખાંડનું પાણી પણ નાખે છે, પણ આપણે આમાં નથી નાખવાનું। આપણે આમાં ખાલી રૂઆબઝા જ નાખવાનું છે। જો નાખીને આપણે એમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મને આમાં થોડુંક ઓછું લાગે છે એટલે હું થોડુંક વધારે ઉમેરી રહી છું, પણ તમારે જેવું બનાવો, તમને જેવો ટેસ્ટ લાગે એ પ્રમાણે તમે એમાં રૂઆબઝા નાખી શકો છો, પણ મને ઓછું લાગતું હતું એટલે મેં આમાં થોડુંક વધારે નાખ્યું છે। હવે આપણે આમાં નાખીશું જે તકમરિયા, આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને તકમરિયા, તે આપણે આમાં નાખીશું। મેં 1 કલાક પહેલાં આ તકમરિયાને 2 ચમચી તકમરિયાને 1 ગ્લાસ પાણીમાં પલાળીને રાખેલા હતા। હવે 1 કલાક પછી જ્યારે તકમરિયા ફૂલી ગયા ત્યારે મેં આ શરબતમાં ઉપયોગ કર્યો છે। તકમરિયા નાખીને સારી રીતે મિક્સ કરી નાખવાનું, અને હવે એમાં આપણે નાખવાનું છે તરબૂચના મેં નાના નાના ટુકડા કરી નાખ્યા છે, કટકા કરી નાખ્યા છે, અને એ આપણે આમાં નાખીશું। એ તમારે તમારી ચોઈસ પ્રમાણે નાખી શકો છો, ઓછું કે વધારે, જેવું તમને પસંદ હોય। મને તરબૂચ વધારે પસંદ છે, અને આમ પણ તે પાણીથી ભરપૂર હોય છે, એટલા માટે મેં થોડુંક વધારે નાખ્યું છે, કારણ કે મને વધારે ગમે છે, ભાવે છે મને વધારે તરબૂચ, એટલા માટે મેં વધારે નાખ્યું છે। તમે તમારા પસંદનું ઓછું વધુ કરી શકો છો। આમાં જે મેં વસ્તુ નાખી છે એ તમે તમારી રીતે ઓછા વધુ કરી શકો છો। હવે મિક્સ કરી દઈશું। આ શરબત તૈયાર છે, તો હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લઈશું। તો મેં કાચનો ગ્લાસ લીધેલો છે, એમાં મેં આ તકમરિયા જે પલાળેલા હતા એ 2 ચમચી નાખ્યા છે, અને ઉપરથી આપણે એમાં જે શરબત બનાવેલું હતું એ સર્વ કરવાનું છે। તો મેં આખો ગ્લાસ ભરી લીધેલો છે, તમે જોઈ શકો તો મેં કેવી રીતે ભર્યો છે। હવે આ પીવા માટે તૈયાર છે, તમે સર્વ કરી શકો છો। ફ્રીજમાં રાખવાની આને જરૂર નથી, કારણ કે આમાં આપણે બરફ નાખેલો છે એટલે ઠંડો જ છે। તો થેન્ક યુ સો મચ, મને સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરજો। થેન્ક યુ।